નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો એ મામલો, જેમાં સિલિન્ડરમાં બ્લાસ્ટનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। શુક્રવારે બપોરે આ દુર્ઘટના સર્જાઈ હતી। આગ લાગતાની સાથે જ પાણીનો મારો પણ ત્યાં ચલાવવામાં આવ્યો હતો। રાજકોટથી આ સમાચાર અને તેને લઈને વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે। રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની એક ઘટનાને અંજામ મળ્યો હતો, જેમાં સિલિન્ડરમાં બ્લાસ્ટનો હવે આખો આ લાઈવ વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આગ લાગતાની સાથે જ પાણીનો મારો પણ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ચલાવવામાં આવ્યો હતો। જો કે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો તેવું પણ અત્યારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, આ સિલિન્ડર બ્લાસ્ટનો આખો જ વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે, શું છે અપડેટ? લખમા, ગઈકાલે રાજકોટના સાધના સોસાયટીના એક રેસિડેન્ટ મકાનની અંદર સિલિન્ડર ગેસ લીકેજ થતા તેમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। રેસિડેન્ટ વિસ્તારના પાર્કિંગ વિસ્તારની અંદર 40 જેટલા ગેસ સિલિન્ડરો રાખવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના ખાલી અને કેટલાક ભરેલા હતા। આ પૈકીના 2 સિલિન્ડરની અંદર આગ લાગી હતી, તેને બુઝાવવા માટે પાણીનો મારો છે તે ચલાવવામાં આવતો હતો। આ દરમિયાન જ જે પાણીનો મારો ચાલતો હતો તે દરમિયાન એક બાટલો છે તે એકાએક ફાટ્યો હતો અને વિસ્ફોટ સર્જાયો હતો। આખી ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો છે। હાલ આ મામલે ગઈકાલે ફાયર વિભાગ દ્વારા નોંધ કરવામાં આવી હતી, સાથે સાથે સ્થાનિક પોલીસ મથક છે એમને પણ આ મામલે જાણ કરી દેવામાં આવી હતી। પુરવઠા વિભાગ છે તે પણ સમગ્ર મામલે તપાસની અંદર જોડાયું છે, કારણ કે રેસિડેન્ટ વિસ્તારની અંદર 40 જેટલા બાટલાઓ રાખવામાં આવ્યા હોય। ખરેખર આ બાટલાઓ રાખવાનો હેતુ શું હતો? શું કોઈ કાળા બજાર કરવા માટે રાખવામાં આવ્યા હતા કે અન્ય કોઈ કારણ હતું? આ તમામ બાબતે તપાસ ચાલી રહી છે અને આ તપાસ દરમિયાન જ આ વિડીયો છે તે સામે આવ્યો છે। આભાર મયુર।